એક રમૂજ કહો કે સમજદાર બટ એક બહુ જબરજસ્ત ધંધાને લગતી એક વાર્તા છે નેત્રહીન લોકોની અને હાથીની. એક નેત્રહીન વ્યક્તિ હાથીના પગને અડે છે અને કહે છે કે આ શું છે, તો એ કહે છે આ તો પિલર છે. એક નેત્રહીન વ્યક્તિ હાથીની જે કહેવાય ને ચેસ્ટને અડે છે તો કે આ શું છે, તો કે આ દિવાલ છે. કોઈ વ્યક્તિ હાથીની પૂંછડીને અડે છે તો એ એની ભાષામાં એની વાત કરે છે, કોઈ એની સૂંઢને અડે છે, કોઈ એની ભાષામાં વાત કરે છે. કોઈ અંધ વ્યક્તિએ હાથી જોયો નથી અને પોતપોતાનો અંદાજ રજૂ કરે છે. એવી જ રીતે દુનિયાની અંદર વ્યાપાર છે ને એ કોઈએ જોયો નથી, બજાર છે ને કોઈ એક્સપ્લોર કર્યો નથી. એ પછી ચાઇનાનો કેન્ટોન ફેર હોય, ચાઇના હોય, દુબઈ હોય, આફ્રિકા હોય કે દુનિયાનો કોઈ પણ બજાર હોય, બજાર પૂરેપૂરું જોયા વગર કેવી રીતે તમે જજમેન્ટ કરી શકો? આજે 2-5 વખત 10 વખત 25 વખત ચાઇના પ્રવાસ કરવાથી ચાઇના વિશે જજમેન્ટ તમે ના લઈ શકો. 2-5 વખત કેન્ટોન ફેર વિઝિટ કરવાથી તમે કેન્ટોન ફેર વિશે જજમેન્ટ ના લઈ શકો. વ્યાપાર કોને કરવો છે? તમારે. આ જે વાર્તા જે છે ને એ તો અંધજનોની છે. આપણે તો સર જોયું છે ને દુનિયા, આપણે તો જોઈ શકીએ છીએ નરી આંખોથી. આજે સોશિયલ મીડિયાના જમાનાની અંદર આપણને બધી વસ્તુ ખબર છે, ઇન્ફોર્મેશનથી ભરેલા છીએ, ઇઝી ટુ એક્સેસ છે. બસ એટલું જરૂર કહીશ કે આપણે મનથી અંધ નથી થવું. ધંધાના વ્યાપાર માટે કોઈ જાતની સમજદારીની જરૂર નથી, માત્ર જરૂર છે તમારી વિવેક બુદ્ધિની.